અંબાજીમાં આવેલા ગબ્બર પર્વત પર ભમરા ઉડતા દોડધામ મચી ગઈ। ગબ્બર પહાડ પર મધમાખીના છત્તામાંથી ભમરા ઉડ્યા। ગબ્બર પર ગયેલા 20 થી 25 જેટલા યાત્રિકોને મધમાખીએ ડંખ માર્યા। ગબ્બર તળેટીએ સતત 108ની સાયરન ગુંજી ઉઠી। 3 જેટલી એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ। ઘાયલ યાત્રિકોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ભારે ગરમીના કારણે ભમરા ઉડ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। कोईपण यात्रिकने गंभीर असर नहीं थई। तमामने सामान्य ईजा पहुंची है। કે ઉપર કઈ કોઈ ભાઈ ધજા કે એવું કઈ લઈને આયા હશે ગબ્બર ઉપર, જેના દ્વારા કઈ મતલબ કે એવું થયું છે સ્પ્રેડ આઉટ કે ભમરાઓ બહુ મોટી સંખ્યામાં ઉડ્યા હતા અને અમારે 1-2 પેશન્ટને અડ્યા છે, બરાબર, કરડ્યા છે। તો અને બીજા 500 થી 600 જેવી પબ્લિક ઇમરજન્સીમાં નીચે ઉતરી છે। રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના। ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માતની ઘટના બની। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી। ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો રાજકોટના ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે અકસ્માતની આ ઘટના છે, જેમાં ટ્રેક્ટર ચાલક અને બાઇક વચ્ચે આ અકસ્માત થાય છે। ટ્રેક્ટર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થાય છે। જો કે અકસ્માત જ્યારે થાય છે ત્યારબાદ ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે। આજે કમલમ ખાતે મળશે ભાજપની કાર્યશાળા। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહેશે ઉપસ્થિત। આંબેડકરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન। રાષ્ટ્રીય એસસી મોરચા અધ્યક્ષ લાલસિંહ આર્યાની હાજરીમાં આ બેઠક મળશે। કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યભરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે। 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું પઠન કરવાના છે। તો આંબેડકરની જન્મજયંતિનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ સહિતના પદાધિકારીઓ જોડવાના છે। દેશભરમાંથી 14 થી 24 એપ્રિલ સુધી આ કાર્યશાળા યોજાશે। ત્યારે આજે કમલમ ખાતે ભાજપની કાર્યશાળા યોજાશે। જાણકારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, ભાજપની આજે કાર્યશાળા યોજાવાની છે, શું માહિતી આ વિશે વધુ? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની મહત્વની એક બેઠક જે છે તે યોજાવાની છે। આ કાર્યશાળાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યાની અધ્યક્ષતામાં આ બેઠક જે છે, આ કાર્યશાળા જે છે તે મળવાની છે। તેમાં કેન્દ્રીય મંત્રી જે છે અને સી.આર. પાટીલ જે છે તે ઉપસ્થિત રહેવાના છે। સાથે આ બેઠક કાર્યશાળાની વાત કરવામાં આવે તો કાર્યશાળાની વિસ્તૃત માહિતી અંતર્ગત 14 થી 24 એપ્રિલ દરમિયાન કાર્યશાળામાં ડોક્ટર આંબેડકરના વિવિધ વિચારધારાને લોકો સુધી પહોંચાડવાની આ કાર્યશાળા જે છે તે મળવાની છે। આજે મળનારી કાર્યશાળાની અંદર શહેરના પ્રમુખો, ધારાસભ્ય, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહેવાના છે। ભારતીય જનતા પાર્ટી જે છે તે 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી આંબેડકરની વિચારધારા પહોંચાડવા માટેનો રોડમેપ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। રાજ્યભરના આ જે કાર્યક્રમ જે છે તે યોજાશે તે પ્રકારનું એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવનારા દિવસોની અંદર નાગરિક સંમેલન પણ યોજવામાં આવશે। 14 એપ્રિલની વાત કરવામાં આવે તો 14 એપ્રિલે સમૂહ સંવિધાન આમુખ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યભરની અંદર પઠન જે છે તે કરવામાં આવશે। આમ ભારતીય જનતા પાર્ટીની આજની કાર્યશાળા અંતર્ગત આંબેડકર જયંતિને લઈને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા માટે યોજાવાની છે। બિલકુલ ગૌતમ, આભાર આપનો જાણકારી આપવા માટે। આંબેડકરની જન્મજયંતિ માટે ઉજવણીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે ભાજપ કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે।